આપણે આજે સ્વામિનારાયણના લોટની પૂરી બનાવીશું. આજે 11 છે તો ફરાળી પૂરી બનાવવાની છે, તો આપણે એને ચાળી દઈશું. સરસ આપણે ચાળી દઈશું. આપણે એની અંદર લીલા ધાણા નાખીશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચો આપણે તેલ નાખીશું. મોણ સરસ દઈ દઈશું. 2 ચમચા મોણ દીધું છે અને આપણે સરસ મોણ દેવું છે. તો આપણે હવે એને લોટ બાંધીશું. અને આપણે થોડું પાણી નાખતા રહીશું અને આપણે લોટ બાંધીશું. આપણે સરસ લોટ બંધાઈ ગયો છે, તો આપણે એને ઢાંકી દઈશું. આપણે એને સરસ ઢાંકી દઈશું. આપણો લોટ સરસ પૂર્ણ આવી ગયો છે, તો આપણે એને આપણો લોટ પૂર્ણ સરસ આવી ગયો છે. એકદમ મુલાયમ થઈ ગયો છે પૂરી બનાવવાની. આવી રીતના આપણે લોવા કરી દઈશું. આપણા લોવા સરસ તૈયાર થઈ ગયા છે, તો આપણે એને પૂરી આપણે હવે આ પૂરીને તળી દઈશું. પૂરી આપણી સરસ તળાઈ ગઈ છે, તો આપણે એને કાઢી દઈશું. આપણે સરસ પૂરી ફરાળી તૈયાર છે. થઈ ગઈ ને એકદમ મુલાયમ મસ્ત. તો આપણે એને સર્વ કરીશું. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.